નંબર 10 જેમાં પહેલો પ્રશ્ન છે જેમાં નીચેની આકૃતિમાં છાयांकित ભાગનું ક્ષેત્રફળ અહીંયા રકમ આપેલી છે જેની આકૃતિ છે કે A B C D એક ચોરસ આપેલો છે તેમાં છાयांकित ભાગ એટલે કે વચ્ચેનો ભાગ E F D C એનું ક્ષેત્રફળ શોધવું છે તો સૌપ્રથમ તો એવું કરાય કે આખા લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ શોધાય ત્યારબાદ જે ડાબી બાજુનો ત્રિકોણ છે AEF એનું ક્ષેત્રફળ જમણી બાજુનો ત્રિકોણ EBC એનું ક્ષેત્રફળ આ બંને ક્ષેત્રફળનો સરવાળો કરી અને જે મેઇન ABCD નું ક્ષેત્રફળ છે તેમાંથી બાદ કરાય તો વચ્ચેનો જે રંગીન ભાગ છે તેનું ક્ષેત્રફળ મળશે તો અહીં આપણે ત્રણ અલગ અલગ વસ્તુના ક્ષેત્રફળ શોધવા પડશે સૌપ્રથમ લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ શોધીએ જેના માટે લંબાઈ અને પહોળાઈની જરૂર પડશે તો અહીં લંબાઈ છે તે 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર એટલે કે 10 + 8 18 સેન્ટીમીટર અને પહોળાઈ છે તે 6 અને 4 એટલે કે 6 + 4 10 સેન્ટીમીટર છે તો સૌપ્રથમ અહીંયા લખું છું કે લંબચોરસ ABCD ની લંબાઈ બરાબર 10 + 8 10 સેમી + 8 સેમી એટલે કે ટોટલ લંબાઈ છે તે 18 સેમી થાય હવે લખીએ પહોળાઈ તો કે પહોળાઈ છે તે 6 સેમી + 4 સેમી એટલે કે ટોટલ 10 સેમી થાય હવે લંબાઈ અને પહોળાઈ આપેલી છે તો તેના પરથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું તો અહીંયા લખીએ કે લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ છે તે 18 સેન્ટીમીટર અને પહોળાઈ છે તે 10 સેન્ટીમીટર 18 ગુણ્યા 10 એટલે કે 180 સેન્ટીમીટર વર્ગ ત્રણ વસ્તુના ક્ષેત્રફળ શોધવાના છે એમાંથી આ છે પહેલું હવે બીજું છે તે AEF ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ જેનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ તો અહીંયા લખીએ કે ત્રિકોણ AEF નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ તો આપણે આ ત્રિકોણ જોઈએ જેમાં પાયો છે તે 10 સેન્ટીમીટર અને વેધ છે તે 6 સેન્ટીમીટર છે તો અહીંયા રકમમાં કિંમત મૂકીએ કે 1/2 ગુણ્યા 10 ગુણ્યા 6 છેદ ઉડે છે તો અહીંયા થશે 2 3 6 અને 3 ગુણ્યા 10 જે થશે 30 સેન્ટીમીટર વર્ગ આ છે બીજી વસ્તુ એટલે કે બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ હવે ત્યારબાદ EBC ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો અહીંયા લખીએ કે ત્રિકોણ EBC નું ક્ષેત્રફળ જેમાં પણ સેમ સૂત્ર કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ તો અહીં પાયો છે તે 8 સેન્ટીમીટર અને વેધ છે તે 10 છે તો લખીએ 1/2 ગુણ્યા 8 ગુણ્યા 10 છેદ ઉડાડીએ તો 2 4 8 4 ગુણ્યા 10 એટલે થશે 40 સેન્ટીમીટર વર્ગ હવે આપણી પાસે લંબચોરસનું ક્ષેત્રફળ પણ છે અને બાકીના બે ત્રિકોણનું પણ છે તો લંબચોરસમાંથી બાકીના બંને ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે જે રંગીન ભાગ છે તેનું ક્ષેત્રફળ મળશે તો લખીએ કે હવે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ માઇનસ બાદ કરવાનું છે એટલે કે માઇનસ આ બંનેનો સરવાળો એટલે કે પેલો ત્રિકોણ છે AEF ત્રિકોણ AEF નું ક્ષેત્રફળ વત્તા બીજો ત્રિકોણ છે EBC ત્રિકોણ EBC નું ક્ષેત્રફળ આ બંનેનો સરવાળો કરી અને ચોરસમાંથી લંબચોરસમાંથી બાદ કરીએ તો અહીંયા કિંમત મૂકીએ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે 180 માઇનસ AEF નું ક્ષેત્રફળ એટલે કે 30 વત્તા EBC નું ક્ષેત્રફળ છે 40 સેન્ટીમીટર ઓકે 180
માઇનસ 30 વત્તા 40 એટલે કે 70. 180 માઇનસ 70 એટલે કે 110 સેન્ટીમીટરનો સ્ક્વેર. એટલે કે આકૃતિમાં દર્શાવેલો જે રંગીન ભાગ છે એનું ક્ષેત્રફળ 110 સેન્ટીમીટર સ્ક્વેર થાય.